વાવાઝોડાની અસર ગુજરાતમાં વધુ નહીં થાય તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે। હવામાન વિભાગે આપેલી અપડેટમાં જણાવ્યું છે કે ગઈકાલ બાદ શક્તિ વાવાઝોડું ધીમું પડ્યું છે અને હાલ તે દ્વારકાથી લગભગ 940 અને નલિયાથી 960 કિલોમીટર દૂર છે। આવતીકાલથી જોર ઓછું પડ્યા બાદ ડિપ્રેશનમાં તે પરિવર્તિત થશે એવું હવામાન વિભાગે કહ્યું છે। જો કે તેની અસર ગુજરાતમાં વર્તાશે અને આવતા 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ આવી શકે છે। અમદાવાદમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવો પણ ગાજવીજ સાથેનો વરસાદ આવી શકે છે। મહત્વનું છે કે દરિયાકાંઠે હજુ પણ 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। वीकेंड होके ये साइक्लोनिक स्टॉर्म हुआ है। अभी इसका जो पोजीशन है वो सेंट्रल एंड एडजॉइनिंग नॉर्थ वेस्ट अरबियन सी नियर लैटिट्यूड 19.6 डिग्री नॉर्थ एंड लॉन्गिट्यूड 60.5 डिग्री ईस्ट। अभी ये द्वारका से 940 किलोमीटर वेस्ट साउथ वेस्ट वाइड डायरेक्शन में है और नलिया से 960 किलोमीटर वेस्ट साउथ वेस्ट डायरेक्शन में है। તો જો કે વાવાઝોડાની અસરને લઈને અમદાવાદ સહિત આપણે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો। મહેસાણા જિલ્લામાં પણ વહેલી સવારથી જ આજે મેઘરાજાએ પધરામણી કરી હતી। બહુચરાજી, સુરાપુર, ચંદ્રોડા, સૂરજ, મંડાલી સહિતના ગ્રામીણ વિસ્તારોમાં લોકો સૂતા હતા અને વરસાદ ખાબક્યો હતો। ધોધમાર વરસાદ પડતા રોડ ઉપર પાણી થઈ ગયા હતા। બીજી તરફ પાટણ શહેર અને ગોલાપુર, માતરવાડી સહિતના ગામડાઓમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો। અરવલ્લીના માલપુરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો। વહેલી પરોળે વરસાદે પધરામણી કરી હતી જેથી માલપુરના રાજમાર્ગો પર નદી જેવા દ્રશ્યો આવ્યા હતા। રોડ પર પાણી વહેતા થયા હતા તો ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ગયા હતા જેથી મગફળી, સોયાબીન સહિતના પાકને નુકસાન થઈ શકે। તો આ તરફ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। નખત્રાણા સહિત ઉખેડા, વળવાકાયા, માગવાણા, ગઢશીમાં ઝાપટા પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં સતત ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને વાદળછાયા વાતાવરણથી ખેડૂતો થોડા ચિંતામાં મુકાયા હતા। ખેડૂતો માટે રાજ્ય સરકાર તરફથી એક સારા સમાચાર આવ્યા છે। આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ઉત્તર ભારતમાં જ્યારે ભારે વરસાદને કારણે જ્યાં પૂર આવ્યું હતું તેવા વિસ્તારોમાં પૂરગ્રસ્તોને સહાય ચૂકવવામાં આવશે। આ અંગે સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે અને ત્યારબાદ સહાય ચૂકવવામાં આવશે। તમને જણાવી દઈએ કે આ વખતે વરસાદથી બનાસકાંઠા, પાટણ, કચ્છ અને સૌરાષ્ટ્રના ઘણા ગામડાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે ખેડૂતોને ઘણા પાકને નુકસાન પણ થયું હતું। અહીંના સ્થાનિકો પણ સરકાર પાસેથી આ અંગે માંગણી કરી રહ્યા હતા। તો આવો સાંભળીએ ઋષિકેશ પટેલે આ અંગે શું કહ્યું। કે આખી વહીવટી પ્રક્રિયા છે ને એ વહીવટી પ્રક્રિયા પૂરી થતાં એ ઇમ્પ્લિમેન્ટ થશે। આજ સુધીમાં દરેકે દરેક આફતની અંદર દરેક વાત પૂરી પણ થઈ છે અને સહાયો અપાઈ પણ છે।